નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જાણીતા કવિ નાનાલાલ દલપતરામના પરિવારના ઉર્જિત કવિની 1.48 કરોડના ફ્રોડ કેસમાં ધરપકડ. ઉર્જિત કવિ 37 વર્ષનો છે અને અમદાવાદના જગતપુર ગોતાનો રહેવાસી છે. સુરતના ભટારના 72 વર્ષીય વૃદ્ધ મહેશભાઈને 26 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1.48 કરોડ પડાવી લેવાના ચકચારી કેસમાં ધરપકડ કરાઈ. ગત 2 જાન્યુઆરી મહિલાએ વૃદ્ધને સાયબર ક્રાઇમ મુંબઈથી બોલાવતી હોવાનું કહી વિડીયો કોલ કર્યો. પછી એસબીઆઈ હેડ ગત 2 જાન્યુઆરી મહિલાને વૃદ્ધને સાયબર ક્રાઇમ મુંબઈથી બોલતી હોવાનું કહી વિડીયો કોલ કર્યો. પછી એસબીઆઈ હેડ સતીશ નિકમના નામે ડિજિટલ અરેસ્ટ કરાયાનું જણાવી ડરાવ્યા. વૃદ્ધને 2 થી 27 જાન્યુઆરી સુધી 26 દિવસ વિડીયો કોલ વોટ્સએપથી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય છત્રપતિ શિવાજી ટર્મિનલથી પકડાયેલા નરેશ ગોયલના બેંક એકાઉન્ટમાં 50,000 ટ્રાન્સફર કરાયા અને વૃદ્ધના આધારથી લીધેલા સિમ કાર્ડથી હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધ મેસેજ થયા હોવાનું જણાવી તેમને ડરાવ્યા. ઉપરાંત આ ટોળકીએ તબક્કાવાર કુલ 1.48 કરોડ ટ્રાન્સફર કરાવ્યા. ફ્રોડના નાણાં પૈકી 40 લાખ ઉર્જિતના ખાતામાં જમા થયા. કમિશનની લાલચમાં સાયબર માફિયાને નાણાં પહોંચાડતો હતો. ઉર્જિત HR કન્સલ્ટન્સી ચલાવતો હતો અને ધંધામાં નુકસાની થતાં ફ્રોડના રવાડે ચડ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં તેના વિરુદ્ધ ચીટિંગના 2 અને અન્ય 5 ગુના નોંધાયેલા છે. NCCRP પોર્ટલ પર આરોપીના અકાઉન્ટ પર 12 ફરિયાદ નોંધાઈ છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત સાયબર સેલે ધરપકડ કરી. અગાઉ પણ આ કેસમાં આરોપીઓ પકડાયા હતા. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક CBI ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે ICICI બેંક એકાઉન્ટનું જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું ICICI બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે ICJS માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલ ને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી NCCRP અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ NCCRP ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે.